નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ અને મેસર્સ કતીરા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ હેઠળ પાટણ ખાતે નિર્મિત આધુનિક બસ સ્પોટનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રિબિન કાપી પાટણના આઇકોનિક બસ સ્પોટની તકતીનું અનાવરણ કર્યું હતું। આ અવસરે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પાટણ જિલ્લાને 3 નવીન એસી બસો આપવાની જાહેરાત કરી હતી। બસ સ્પોટના લોકાર્પણ બાદ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી નગરદેવી કાલિકા માતાજીના મંદિરે પહોંચ્યા હતા, જ્યાં તેમણે માતાજીના પૂજન અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા। નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસનો સંકલ્પ લીધો હતો અને રાજ્યના દરેક ખૂણે સુવિધાઓ પહોંચે તે દિશામાં સતત કાર્ય થઈ રહ્યું છે। પાટણનો આ નવો બસ સ્પોટ એ જ સંકલ્પનું જીવન ઉદાહરણ છે। કાલથી અહીંથી દરરોજ કુલ 850 અરાઇવલ અને ડિપાર્ચર સાથેની બસો અવરજવર શરૂ થશે, જેના દ્વારા 20,000થી વધુ મુસાફરોને સીધો લાભ મળશે। રાજ્ય સરકાર 2027 સુધી રોજના 30 લાખ મુસાફરોને એસટીની સુવિધા પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર લઈને આગળ વધી રહી છે। આ બસ સ્પોટ માત્ર સુવિધા નહીં પરંતુ પાટણની નવી ઓળખ અને ગૌરવનું પ્રતીક છે। આ આધુનિક વ્યવસ્થાને જાળવી રાખવા માટે દરેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે। ખાસ કરીને સ્વચ્છતા જાળવવી આપણા સૌની જવાબદારી છે। કચરો કચરાપેટીમાં નાખીને આપણે આ સુવિધાને વધુ સુંદર અને વ્યવસ્થિત બનાવી શકીએ છીએ। આગામી 31મી તારીખે દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં વિશ્વવિખ્યાત રાણીની વાવ ખાતે 3D મેપિંગ શોનું લોકાર્પણ થશે। આ ઉમેરો પાટણની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવશે। ચાલો આપણે સૌ સાથે મળીને પાટણના વિકાસ અને ગૌરવને નવી ઊંચાઈએ પહોંચાડવાનો સંકલ્પ કરીએ। મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું કે આજે પાટણ માટે ગૌરવ અને આનંદનો ઐતિહાસિક દિવસ છે। નવા બસ સ્પોટનું લોકાર્પણ માત્ર ઇમારતનું ઉદ્ઘાટન નથી, પરંતુ લોકોની સુખાકારી અને વિકાસના નવા અધ્યાયની શરૂઆત છે। આ આધુનિક સુવિધા લાખો મુસાફરોને આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર પ્રવાસનો વિશ્વાસ આપશે અને પાટણને નવી ઓળખ આપશે। તેમણે ઉમેર્યું કે આ બસ સ્પોટ સામાન્ય નાગરિકો માટે ગૌરવનું પ્રતીક છે, જેને સ્વચ્છ, સુરક્ષિત અને સુંદર રાખવાની જવાબદારી આપણી સૌની છે। નવીન બસ સ્પોટ અંદાજે 15,974 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે અને આશરે ₹17 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે। આધુનિક સુવિધાઓથી સજ્જ આ બસ સ્પોટમાં મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, શ્રી અલ્પેશ ઠાકોર તેમજ શ્રી કિરીટ પટેલ, શ્રી બળવંતસિંહ રાજપૂત, બનાસકાંઠા રેન્જ આઈજી શ્રી પરીક્ષિતા રાઠોડ તેમજ કલેક્ટર શ્રી તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી શ્રીએલ પટેલ સહિત અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સૌ નાગરિકો માટે વધુમાં વધુ સુવિધાઓ મળે તે માટે એક સંકલ્પ લીધો હતો। એ સંકલ્પ હતો રાજ્યના ખૂણે ખૂણે વિકાસનો। આ બસ સ્પોટ કાલથી ટોટલ 850 ટ્રીપ એટલે કે 850 ટ્રીપ અરાઇવલ અને ડિપાર્ચર કાલના દિવસથી પાટણના નાગરિકો માટે અહીંયાથી 850 બસો આવશે અને ઉપડશે। 20,000થી વધારે લોકો પાટણના બસ સ્પોટનો સીધો જ ઉપયોગ કરી શકે એ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર 2027 સુધી આ 27 લાખ પેસેન્જરોથી દરરોજ 30 લાખ પેસેન્જરોને એસટીની સુવિધાઓ પૂરી પાડવાનો મક્કમ નિર્ધાર જોડે આવનારા દિવસોમાં કામગીરી કરવા માટે આગળ વધી રહી છે। તમારે આને બસ સ્પોટ જેવું બસ સ્પોટ રાખવું હોય તો તમારે અમને સહયોગ આપવો પડશે અને એ સહયોગ છે માત્ર ને માત્ર તમે જે કચરો નાખવા માંગો છો એ કચરા પેટીમાં નાખો। આ કચરા પેટી તમારી સુવિધા માટે છે।
આ 31મી તારીખે દેશના વડાપ્રધાન, આપના નેતા અને સર્વત્ર લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ઉત્તર ગુજરાત આવી રહ્યા છે અને આ રાણીની વાવ આજે બી દુનિયાભરના લોકો જોવા આવે છે, પણ આ રાણીની વાવમાં એક વધુ ઉમેરો થઈ રહ્યો છે, 3D મેપિંગ શોનો ઉમેરો. 31મી તારીખે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આનું લોકાર્પણ કરશે. પાટણની ઓળખ વધારે અને વધારે મજબૂત કરવા માટે આપણે સૌએ દિલથી સંકલ્પ લેવો પડશે. આ બસ ટર્મિનલ માત્ર પ્રોફિટ અને સિમેન્ટથી બનેલું બાંધકામ નથી, પરંતુ લાખો મુસાફરોની સુખાકારી, સુરક્ષા અને સુવિધાનો જીવન સંકલ્પ છે. આ આધુનિક બસ ટર્મિનલ આજે પાટણના વિકાસની નવી ઓળખ બની રહ્યું છે. આશરે 17 કરોડના ખર્ચે બનેલ આ ટર્મિનલ હવે દરેક સામાન્ય નાગરિક માટે ગૌરવનું પ્રતીક બનશે. ગુજરાતના કુલ ગામડાઓ પૈકી 99%થી વધુ ગામડાઓને એસટી નિગમની સેવાઓથી સાંકળી લેવામાં આવેલ છે. નિગમ મુસાફરોને સમયસર અને આરામદાયક સલામત મુસાફરી પૂરી પાડવાના ધ્યેય સાથે કામ કરે છે. વિવિધ યોજનાઓ થકી ગુજરાતના છેવાડાના માનવીને પોતાની સેવા આપી એસટી નિગમ દ્વારા લોકો પ્રત્યે સામાજિક જવાબદારી અદા કરવામાં આવે છે.